છે અમોને અતિશય વાલું છે. લબ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રગટાવ્યો દૈત્યોનો તાપ નસાવ્યો. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો દૈત્યોનો તાપ નસાવ્યો. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. કસ્તુરતિલકં લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદनं સુલલિतं કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. મોબાઈલ હોય એ પ્લીઝ પહેલા સાયલેન્ટ કરી દે. ના આવડતું હોય તો બાજુવાળાને પૂછી લે કે મોબાઈલ કેવી રીતે સાયલેન્ટ કરવાનો. બરાબર હો ને? જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કૃષ્ણં દશલીલાયુતં સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરન્तं પરમ નુમઃ. નમામિ શ્રી બાલકૃષ્ણં યશોદોત્સંગલાલિતં પૂતના સુપયપાન રક્ષિતા શેષબાલકં. પ્રભુર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા. કૃતાર્થોહમ 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 ન સંશય. દેવક્યા પાલિતો ગર્ભે લલિતો અંકેય
यशोदया यशोदयायुतो बालो गोपालो रमतामृदिः श्रीकृष्ण गोकुलाधीश नन्दगोपतनोद्भव यशोदा गर्भसम्भूत मयि दीने कृपां कुरु नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनं लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम निस्सादन जनोद्धार कर्णप्रकटीकृतः गोकुलेश स्वरूप श्रीवल्लभः शरणं मम श्रीवल्लभः शरणं मम श्रीवल्लभः शरणं मम। बोलो श्रीवल्लभाधीश की जय। आओ ચતુર્થ દિવસની યાત્રાનો પ્રારંભ કરતા પૂર્વ માત્ર ને માત્ર 2 મિનિટ નામ સંકીર્તન દ્વારા આપણા તન મનને પવિત્ર કરીએ। રાધે 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 ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે 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 ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે। બંને હાથથી તાળીની સેવા કરો। રાધે રાધે રાધે
कृष्ण कन्हैया लाल की जय श्री गोवर्धन नाथ की जय श्री नवनीत प्रिया लाल लाल की जय श्री बाल कृष्ण लाल लाल की श्री जय द्वारिका देश की जय श्री भागवत भगवान भगवान की श्री जय वल्लभा देश की जय गोसाई जी परम दयाल की जय श्याम सुंदर श्री यमुने महारानी जी की जय भागवत भगवान भगवान की जय व्यास नारायण भगवान की जय सुखदेव जी महाराज की जय नंद नंदन यशोदोत्संग लालित નિકુંજ નાયક શ્રી ગોરધનધર પ્રભુ એમનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજીના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બિરાજમાન વિપ્ર વૃંદને નમસ્કાર કરીને ઉપસ્થિત સંગીત વૃંદ આ દિવ્ય સત્રમાં જે પરિવારો નિમિત્ત બનીને કૃતાર્થ થયા એ મનોરથી પરિવારો, અહીંના ટ્રસ્ટીગણો, કાર્યકર્તાઓ અને ગત 3 દિવસથી શ્રીમદ ભાગવત રૂપી ગંગાનું સ્નાન પાન આચમન કરી રહેલા પધારેલા શ્રી વલ્લભ ચરણ કમલ અનુરાગી સર્વે વલ્લભીય વૈષ્ણવજન, કથારૂપી યાત્રાનો ચતુર્થ દિવસ, ચતુર્થ પડાવ છે. આ ચતુર્થ દિવસ પ્રાગટ્યનો દિવસ છે. આજે વામન અવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર, નંદ મહોત્સવ સુધીની લીલાનું દર્શન કરવાનું છે. અને આ ચતુર્થ દિવસ એ સપ્તાહનો મધ્યનો દિવસ છે. 3 દિવસ આગળ ગયા અને હવે આજ પછી બીજા 3 દિવસ. તો આ પ્રાગટ્ય પણ આપણા હૃદયના મધ્યમાં શ્રી ઠાકુરજીનું પ્રાગટ્ય કરવાનું છે. બાકી પ્રતિવર્ષ આપણે જન્માષ્ટમી મનાવીએ, રામનવમી, વામન જયંતિ, બધી જયંતિઓ મનાવીએ, પણ જે દિવસે હૃદયમાં પ્રાગટ્ય થાય ઠાકુરજીનું, ત્યારે જ આપણા જીવનની ધન્યતા છે. પ્રથમ સ્કંદના માધ્યમથી શ્રી ગોરધનધર પ્રભુના એક અંગનું દર્શન કરતા પ્રથમ દ્વિતીય સ્કંદ દક્ષિણ અને વામ ચરણારવિંદ, જેનું આપણે યથા સમય યથામતિ દર્શન કર્યું. તૃતીય ચતુર્થ સ્કંદ શ્રી ગોરધનધર પ્રભુનું દક્ષિણ અને વામ બાહુ છે. પંચમ ષષ્ઠ સ્કંદ એ ઉરુ છે, દક્ષિણ અને વામ. જ્યારે સપ્તમ સ્કંધમાં આપણી યાત્રા આવી પહોંચી છે. ગઈકાલે વિરામ વખતે આપણે શ્રી નરસિંહ ભગવાનના પ્રાદુર્ભાવના દર્શન કર્યા. આ સપ્તમ સ્કંધ શ્રી ગોરધનધરે કટી ઉપર ધરેલો દક્ષિણ વામ, દક્ષિણ હસ્ત છે જમણો. આ ઉતી લીલા છે, કર્મોની વાસના. ભગવાન જે કૃપા કરે છે એ કૃપા દ્વારા જીવ ભિન્ન ભિન્ન વાસનાઓમાં લિપ્ત થઈ જાય છે.
અને એ વાસનાત્મક ભિન્નતા જ એને દેવ તથા આસુરીઓની પ્રાપ્ત કરાવે છે. આ ઉતિ અર્થાત વાસના, આ ઉતિ લીલા એ પોષણ લીલામાં ઉપયોગી છે, સહયોગી છે. કારણ કે ઉતિ લીલાના કારણે ભગવાનને પક્ષપાત દોષ લાગતો નથી. માટે ષષ્ઠ સ્કંદ એ ઉતિ લીલા છે અને સપ્તમ સ્કંદ, આ ષષ્ઠ સ્કંદ પોષણ લીલા અને સપ્તમ સ્કંદ ઉતિ લીલા છે. કારણ કે આપણે જોયું કે ઇન્દ્રનો દોષ હતો, બ્રહ્મ હત્યા કરી, છતાં એમને દોષ લાગ્યો નહીં, બચી ગયા. જ્યારે વૃત્રાસુર નિર્દોષ હતો, છતાં પણ એ મરાયો. તો આ ઉતિ લીલાના કારણે પક્ષપાત દોષ પ્રભુને લાગતો નથી. અહીં 3 વાસનાઓના પ્રતિકાત્મક આ સ્કંદ છે. દેવ વાસના, અસુર વાસના અને મિશ્ર વાસના. દેવ વાસના જે સદવાસના કહેવાય, અસુર વાસના જે અસદ વાસના કહેવાય, અને માનવ વાસના એ મિશ્ર વાસના કહેવાય છે. અને આ સપ્તમ સ્કંદના 15 અધ્યાય 750 શ્લોક આ સપ્તમ સ્કંધમાં છે. અને આમાં દેવ વાસનામાં પ્રહલાદજીના ભાવનું વર્ણન કર્યું, જે સદવાસના કહેવાય છે. અસુર અસદ વાસનામાં હિરણ્યકશિપુના ભાવનું વર્ણન છે. જ્યારે મિશ્ર વાસના માનવ વાસનામાં માનવ ધર્મનો ઉપદેશ આપ્યો છે. આ સંપૂર્ણ સ્કંધના વક્તા નારદજી છે અને મુખ્ય શ્રોતા યુધિષ્ઠિર રાજા છે. આ પ્રસંગ ક્યાં ચાલ્યો? ગઈકાલે પણ મેં નિવેદન કર્યું હતું કે જ્યારે રાજસૂય યજ્ઞમાં પહેલું તિલક અગ્ર પૂજા કોની થાય? શ્રી દ્વારકાધીશ પ્રભુની અગ્ર પૂજા કરવામાં આવી અને ત્યાં બેઠેલા શિશુપાલને ન ગમ્યું. એની મર્યાદા હતી ત્યાં સુધી પ્રભુએ એના દુર્વચનો સહન કર્યા, પણ જ્યાં એણે મર્યાદા વટાવીને ત્યાં જ બધાના દેખતા સુદર્શન ચક્ર દ્વારા એનું મસ્તક છેદી નાખ્યું અને એની જ્યોતિ બધાના દેખતા પ્રભુમાં સમાઈ ગઈ. અને આ આશ્ચર્ય થયું રાજા યુધિષ્ઠિરને, અને એમણે પૂછ્યું કે આટલો પ્રભુનો દ્વેષી હોવા છતાં કેવી રીતે એની જ્યોતિ પ્રભુમાં સમાઈને પ્રભુએ એને સારૂપ્ય મોક્ષ આપ્યું. અને ત્યારે નારદજી આ કથા કહે છે કે આ શિશુપાલ આ પૂર્વ જન્મમાં હિરણ્યકશિપુ હતો. 3 જન્મ લીધા છે આ લોકોએ, કારણ કે પહેલા જય વિજય પાર્ષદ છે. પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, બીજા જન્મમાં આ રાવણ કુંભકર્ણ, અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ત્ર બન્યા. આ બાજુ હિરણ્યકશિપુ નો ઉદ્ધાર કર્યો નખ દ્વારા નરસિંહ ભગવાને. ભયંકર ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઘણીવાર કહું કે જે આપણે ત્યાં 24 અવતાર છે, એ 24 અવતારમાં 10 અવતારને મુખ્ય માન્યા છે. અને જયદેવજીની તો દશાવતારની અષ્ટપદી બી છે. પ્રલય પ્રયોધિ જલે ધૃતવાન શિવેદમ વિહિત વિહિત્ર ચરિત્રમ ખેદર
કેશવ દ્રુત મીન શરીર જય જગદીશ હરે. એમાં 10 અવતારનું વર્ણન છે અને એમાં પણ આપણે ત્યાં પુષ્ટિ અવતાર એ 4 ને ગણ્યા 10 માંથી. એમાં નરસિંહ અવતાર, વામન અવતાર, રામ અવતાર અને કૃષ્ણ અવતાર. તો આ 4 માંથી પણ તમે જે વામન અવતારની કથા આગળ શ્રવણ કરશો, રામ અવતારની કથા શ્રવણ કરશો, કૃષ્ણ અવતાર પ્રાદુર્ભાવનો એ તમે આનંદ માણશો અને બધી જગ્યાએ એ વાત તમને જોવા મળશે કે પહેલા પ્રભુએ ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા, પછી બાલ સ્વરૂપે દર્શન આપ્યા. પણ નરસિંહ ભગવાનની કથા આ 3 અવતારથી અલગ છે. કારણ કે બીજા આ 3 અવતારમાં પૂર્વ જન્મની સાધનાનું ફલ એમને મળ્યું છે. પણ અહીં તો આણે કોઈ એવી પૂર્વ જન્મની સાધના નથી. આ અવતાર કોઈ તપ કે સાધનાનું ફલ નથી, પરંતુ દ્રઢ વિશ્વાસ અને અનન્ય ભાવનું ફલ એ આ નરસિંહ અવતાર છે. ભક્તને વિશ્વાસ છે કે ખંભમાં પણ મારો પ્રભુ વિદ્યમાન છે, કારણ કે ભગવાન સર્વવ્યાપી છે, ઘટઘટમાં છે, તો શું ખંભમાં ન હોઈ શકે? જેવી રીતે મત્સ્ય અવતાર વેદના ઉદ્ધારાર્થે થયો, વરા અવતાર ભૂમિના ઉદ્ધારાર્થે થયો, ગઈકાલે આપે સાંભળ્યું ને, એવી રીતે નરસિંહ અવતાર એ ભક્તના ઉદ્ધારાર્થે થયું છે. એક ભક્તનો ઉદ્ધાર કરવા માટે. કોનો? પ્રહલાદજી. અહીં લડાઈ પિતા પુત્રની નથી, અહીં લડાઈ છે આસ્તિક અને નાસ્તિકની. નાસ્તિક કહે છે કે તારો ઈશ્વર ક્યાં છે, આસ્તિક કહે છે કે ક્યાં નથી, એ તો અત્ર તત્ર સર્વત્ર વિદ્યમાન છે. જ્યારે મુશ્કેલીની ધાર પરથી ધક્કો વાગે ત્યારે વિશ્વાસ રાખજો, કાં તો ભગવાન તમને ઝીલી લેશે અને કાં તો ભગવાન તમને ત્યાંથી ઉડતા શીખવાડી દેશે. પણ પ્રભુ સદા આપણું રક્ષણ તો કરે જ છે. આ બાજુ ઉગ્ર સ્વરૂપ છે, ભયંકર, જીભ લપકારા મારી રહી છે, ગર્જના કરી રહ્યા છે. ઉદ્ધાર તો થઈ ગયો આનો, હિરણ્યકશિપુનો, છતાં પણ પ્રભુ પોતાનો ક્રોધ શાંત કરતા નથી. બ્રહ્મા, પિતૃગણો, મહાદેવજી, નાગો, કિન્નરો, ગંધર્વો કેટલાય સ્તુતિ કરી, છતાં પણ પ્રભુએ પોતાનો ક્રોધ શાંત ન કર્યો. લક્ષ્મીજીને બોલાવ્યા, લક્ષ્મીજી થાળ ફેંકીને ડરીને ભાગી ગયા કે આજની પહેલા ક્યારે પણ મારા પતિએ આવો રૂપ તો ક્યારે ધારણ કર્યો નથી. આજે તો ઘણીવાર નરસિંહજી આવી જાય છે, ક્યાંક મનથી આડું ગયું અને આજે બ્રહ્માજી કહ્યું, બેટા પ્રહલાદ, તારા કારણે પ્રભુએ આવું ઉગ્ર રૂપ ધારણ કર્યો, કેટલું શ્રમ પ્રભુએ લીધું. હવે અમને એવું લાગે છે કે તું સ્તુતિ કરે તો પ્રભુ પોતાનો ક્રોધ શાંત કરે. નાનકડા પ્રહલાદજી આવ્યા, સાષ્ટાંગ દંડવત કર્યા, પ્રભુએ એમને ઉપાડ્યા, અભયદાન આપનારું કરકમલ એમના મસ્તક ઉપર ધર્યું અને પશુનું રૂપ ધારણ છે, અડધું અડધું મનુષ્યનું છે. તો જેમ પશુને તમે જુઓ કેવી રીતે એના બાળકને જીભથી વહાલ કરે, એવી રીતે પ્રહલાદે ચુંબત ઓર ચાટત એમ આપણા ભક્તો કીર્તનમાં કહે છે, એમને વહાલ કરે છે અને જીભથી એમને વહાલ કરે છે. ગોદમાં બેસાડી દીધા. હવે આ પ્રહલાદજી સ્તુતિ કરે છે, પ્રભુ
43 શ્લોકમાં સ્તુતિ કરી છે એમણે. બ્રહ્માદયઃ સુરગણા મુનયો અથ સિદ્ધાઃ સત્વૈકતાન મતયો વચસાં પ્રવાહે નારાધિતું પુરગુણૈરધુનાપિ પિપ્રુઃ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્ર જાતિઃ બ્રહ્માદયઃ સુરગણા. બ્રહ્મા વગેરે ઋષિ મુનિઓ અને સિદ્ધ પુરુષોની બુદ્ધિ નિરંતર સત્વ ગુણમાં સ્થિત રહે છે. હે પ્રભુ, છતાં પણ એ લોકો પોતાની અવિરત સ્તુતિથી આપને પ્રસન્ન કરી શક્યા નથી. બ્રહ્મા વગેરે. જ્યારે હું તો અસુર કુલમાં જન્મેલો બાલક છું અને હજી તો મારી વાચા સ્ફુરી છે, કેવી રીતે હું આપની સ્તુતિ કરીને આપને પ્રસન્ન કરી શકું? મન્યે ધનાભિજન રૂપ તપઃ શ્રુતૌજ સ્તેજઃ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગાઃ નારાધનાય હિ ભવન્તિ પરસ્ય પુંસો ભક્ત્યા તુતોષ ભગવાન ગજયોથ પાયઃ. હે ભગવાન, હું એમ સમજુ છું કે ધન, કુલીનતા, રૂપ, તપ, તેજ, વિદ્યા, ઓજ, બળ, પૌરુષ, જ્ઞાન, યોગ, આ બધા જ ગુણો પ્રભુ આપને પ્રસન્ન કરવા માટે, સંતુષ્ટ કરવા માટે સમર્થ નથી. આપ પ્રસન્ન થાઓ છો તો માત્ર ને માત્ર ભક્તિથી. પેલા ગજેન્દ્ર ઉપર એટલા માટે તો આપે કૃપા કરી કે એની અંદર આ બધા ગુણ નતા, પણ એક ભક્તિ હતી, તો એને પણ આપે સંકટમાંથી ઉબાર્યો છે. હે ભગવાન, હું એમ માનું છું કે આ જે મેં 12 ગુણ બતાવ્યા, એ 12 ગુણ યુક્ત કોઈ બ્રાહ્મણ હોય, એની અંદર આ 12 ગુણ તો હોય પણ ભક્તિ ન હોય, અને બીજી બાજુ કોઈ ચાંડાલ હોય, એની અંદર આ 12 ગુણ ન હોય પણ માત્ર ભક્તિ હોય, તો પેલા ભક્તિ વગરના 12 ગુણ યુક્ત બ્રાહ્મણ કરતા આપ પેલા ભક્તિ સહિતના પેલા ચાંડાલ ઉપર પહેલા પ્રસન્ન થાઓ છો, કારણ કે આપને ભક્તિ અધિક પ્રિય છે. આપને સેવા પૂજાની શું આવશ્યકતા? બધી રિદ્ધિ સિદ્ધિઓ આપના ભુવનમાં છે, છતાં આપ ભક્તોનું માન રાખવા માટે એમના દ્વારા કરાયેલી પૂજા, સેવા બધું આપ સ્વીકારો છો. જે અસુરને મારવા માટે આપે ક્રોધ કર્યો, હે હવે મરાઈ ચૂક્યો છે નરસિંહ ભગવાન. હવે આપનું આ ઉગ્ર સ્વરૂપ શાંત કરો, કારણ કે ઉપદ્રવ કરનારા જે વીંછી, સર્પ, વંદા વગેરે ઝેરી પશુઓ હોય છે, જીવ જંતુઓ, એના મરી જવાથી કોઈને શોક થતો નથી. એમાં અસુર મરાયો છે, એનો કોઈને બી શોક નથી. હવે હે નરસિંહ દેવ, ભયમાંથી મુક્ત થવા ભક્તજનો આપના આ સ્વરૂપનું સ્મરણ કરશે. આપની ભયંકર નેત્રોની છટા, જીભ લપકારા મારી રહી છે, મુખમાંથી સિંહની ગર્જના થઈ રહી છે, લોહીથી ખરડાયેલા આ નખ છે આપના, વાઘ નખ, આંતરડાની માળા પહેરેલી છે મારા પિતાના આંતરડાની, અને કેવું ભયંકર રૂપ. પણ હું આવું ભયંકર રૂપ જોઈને ડરતો નથી, પણ હું ડરું છું શેનાથી? આ સંસાર ચક્રમાં પીસાવાથી. પ્રભુ, મને એમાંથી આપ મુક્ત કરો. હે પ્રભુ, સંસારના જીવોના દુઃખ દૂર કરવાના અનેક ઉપાય છે.
પણ આપના દ્વારા ઉપેક્ષિત જીવ હોય એ આ ઉપાયો પણ એમનું કંઈ ભલું કરી શકતા નથી. જેમ કે હું દ્રષ્ટાંત આપું તો જો આપના દ્વારા ઉપેક્ષિત જીવ હોય તો ઔષધિ એનું રોગ મટાડી શકતી નથી. મા બાપ એના બાળકનું રક્ષણ કરી શકતા નથી. નૌકા એ ડૂબતાને બચાવી શકતી નથી જો જીવ આપના દ્વારા ઉપેક્ષિત હોય તો. પણ આપ જેનું રક્ષણ કરો છો પછી એને કોઈ જાતનો ઉપદ્રવ એને સતાવતો નથી. એનું કંઈ પણ વિઘ્ન કંઈ ભક્તનું બગાડી શકતું નથી. મેં પ્રભુ મારા જીવનમાં ઐશ્વર્ય, લક્ષ્મી, વૈભવ બધું ખૂબ માણ્યું. હવે હું એમાંથી છૂટવા માંગુ છું. ક્યાં તમો ગુણી અસુર કુલ, એમાં રજો ગુણથી જન્મેલો હું, અને ક્યાં પ્રભુ સત્વ પ્રધાન આપની અનંત કૃપા. અને આપની કૃપા કેવી થઈ કે જે હસ્ત કમલ માટે લક્ષ્મીજી, બ્રહ્માજી, મહાદેવજી વગેરે દેવતાઓ તરસી રહ્યા છે અને આપે વગર સંકોચે આપનો એ હસ્ત કમલ મારા મસ્તક પર પધરાવ્યો છે. આ સંસાર એક અંધારિયો કૂવો છે જેમાં કાળ રૂપી સર્પ ડસવા માટે સદા બેઠો છે અને હું પણ અજ્ઞાનવશ એમાં પડવા જઈ રહ્યો હતો. પણ પ્રભુ આપે પધારીને પેલા અસુરને મારીને અને એમાંથી મને આપે બચાવ્યો છે. મારો પિતા પોતાને ઈશ્વર માની બેઠો હતો. મારું મન પ્રભુ ઘણું દુર્દશાગ્રસ્ત છે, અનેક વાસનાઓથી દૂષિત છે. હે પ્રભુ, મને આપની લીલા કથાના રસનો અનુભવ થતો નથી, એટલે હું દીન બનીને આવ્યો છું. જેમ કોઈ એક પતિને ઘણી પત્ની હોય ને દરેક પત્ની પોતાના પતિને પોતાની તરફ ખેંચે, એવી રીતે મને સર્વેન્દ્રિયો પોતાના એક એક રસ તરફ ખેંચી જાય છે. કર્ણ મધુર સંગીત તરફ ખેંચી જાય છે, નેત્રો સુંદર દ્રશ્ય તરફ ખેંચી જાય છે, જીભ સ્વાદિષ્ટ રસ તરફ ખેંચી જાય છે, નાસિકા સુગંધ તરફ ખેંચી જાય છે. એ પ્રભુ, હવે હું આ બધામાંથી મુક્ત થવા ઈચ્છું છું. હે મારા સ્વામી, મોટા મોટા ઋષિ મુનિઓ પોતાની મુક્તિ માટે નિર્જન વનમાં જઈને તપસ્યા કરે છે, બીજાના કલ્યાણ માટે નહીં, પોતાના આત્મ કલ્યાણ માટે. પણ મારી દશા કંઈક જુદી છે. હું એકલો મુક્ત થવા નથી ઈચ્છતો અને ભટકતા જીવોને મને આપના સિવાય બીજો કોઈ સહારો પણ દેખાતો નથી. હે પુરુષોત્તમ, મોક્ષ પ્રાપ્તિના 10 સાધન છે. કયા? એક તો મૌન, બીજું બ્રહ્મચર્ય, ત્રીજું શાસ્ત્રોનું શ્રવણ કરવું, તપ, સ્વાધ્યાય, સ્વધર્મનું પાલન, શાસ્ત્રની 3 તર્ક પ્રમાણેની વ્યાખ્યા, એકાંત સેવન, જપ અને સમાધિ. આ મોક્ષ પ્રાપ્તિના 10 સાધન છે. પરંતુ જેની ઇન્દ્રિયો પોતાના વશમાં નથી એના માટે તો આ બધું મિથ્યા છે. હે પ્રભુ, છેલ્લા શ્લોકમાં કહે છે કે આપની સેવાના 6 અંગ છે: નમસ્કાર, સ્તુતિ, સમસ્ત કર્મોનું સમર્પણ, સેવા પૂજા અને ચરણ કમલોનું ચિંતન અને લીલા કથાઓનું શ્રવણ. આ આપની સેવાના 6 અંગ છે. અને આ 6 અંગની સેવા વગર આપના ચરણ કમલની ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? અને ભક્તિ વગર પ્રભુ આપની પ્રાપ્તિ કેવી રીતે થાય? અને આપ તો સર્વ પરમહંસોનું સર્વસ્વ છો પ્રભુ. હું આપને નમસ્કાર કરું છું. નારદજી કહે છે કે આ રીતે પ્રહલાદજીએ પ્રભુની સ્તુતિ કરી અને નરસિંહ ભગવાન બોલ્યા, પ્રહલાદ ભદ્ર ભદ્રમ તે પ્રીતો અહમ તે અસુરોત્તમ
વરમ વૃણિષ્વાભિમતમ કામપૂરો અસ્મ્યહમ નૃણામ. હે પરમ કલ્યાણ સ્વરૂપ પ્રહલાદ, તારું કલ્યાણ થાય. હે દૈત્ય શ્રેષ્ઠ, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તારી જે કંઈ પણ અભિલાષા હોય મારી પાસે તું માંગી લે, કારણ કે હું જીવોની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારો છું. જે મને પ્રસન્ન કરી લેતો નથી એને તો મારા દર્શન થવા દુર્લભ છે, અને જે જીવ મને પ્રસન્ન કરી લે છે પછી જીવનમાં એને કશું પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. હું એને આપમેળે બધું આપી દઉં છું. તારે જે કંઈ પણ માંગવું હોય માંગી લે. જ્યારે ભગવાને પ્રહલાદજીને આ પ્રમાણે કહ્યું, પ્રહલાદજીને થયું કે જરૂર આ નરસિંહ ભગવાન મારી પરીક્ષા કરી રહ્યા છે, કારણ કે માંગવું એ ભક્તિ માર્ગમાં બાધક છે. ક્યારે પણ પ્રભુ પાસે માંગવું નહીં. પ્રભુ તો અંતર્યામી છે, જાણે છે. એ તો કીડીને કણ પૂરું પાડે છે ને હાથીને મણ પૂરું પાડે છે. દરેકને ભૂખ્યા જગાડે ને જમાડીને સુવડાવે છે. બધા પ્રભુ તો સર્વ કંઈ જાણે છે. અને આજે પ્રભુ, હું તો જન્મથી વિષય ભોગોમાં આસક્ત છું. મારા પિતા જ્યાં દ્રષ્ટિ કરતા એ વસ્તુ ખડબડી ઉઠતી, બધું એમના ચરણોમાં ધરી જતા. મેં તો બધું વૈભવ ભોગવી લીધું છે. અને જે માણસ આપની પાસે આપની સેવા કરીને કંઈ પ્રાપ્ત કરવા માટે કોઈ કામના રાખે, એ પ્રભુ આપનો ભક્ત ન કહેવાય, એ તો વેપારી કહેવાય. કે હું તમને તમારી આ સેવા કરું, એના બદલે તમે મારું આ કામ કરો. આપણે નથી કરતા મંદિરમાં 10 રૂપિયા દઈને, હે પ્રભુ મારું આ વખતે કરોડ રૂપિયાનું આ થવાનું છે, જલ્દી થઈ જાય. તો આ રીતે જે કંઈ પણ મારું આ કામ થશે તો પ્રભુને આ મનોરથ કરાઈશ, આ કામ થશે તો આ એક વેપાર થયો કે તમે મારું કામ કરો, હું તમારું. તો આ પ્રભુ હું એમ માનું છું કે જે ભક્ત આપની પાસે કંઈ ઈચ્છે છે વેપારી છે, એ ભક્ત નથી. ભક્ત તો નિષ્કામ હોય, પ્રભુ કંઈ આપે કે નહીં પણ મારે તો સેવા કરવી છે. અને પ્રભુ આપને જો આપવું હોય તો મને એક વસ્તુ આપો કે ક્યારે પણ મારી અંદર કામનાનો અંકુર ન ફૂટે, કે કોઈ દિવસ મારી અંદર માંગવાની ઈચ્છા ન થાય. માટે તો આપણા ભક્તો શું કહે છે કે ભલે અમારે કંઈ નથી જોઈતું, માત્ર ને માત્ર આપની ભક્તિ જોઈએ છે, અને કોઈ જાતના અમને મેવાની આસક્તિ નથી, આશા નથી. બસ અમારે તો તમારી સેવા કરવી છે. માટે ભક્તો ગાતા હોય છે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. પ્રભુ મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. પ્રભુ મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુરી બેસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુરી બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે, મને શબ્દો
મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. જ્યારે અંત સમય મારો આવે પ્રભુ, તમે રહેજો અને નોની આગે પ્રભુ. જ્યારે અંત સમય મારો આવે પ્રભુ, તમે રહેજો અને નોની આગે પ્રભુ. શરણે તમારે આવીને પ્રભુ, શરણે તમારે આવીને મારે મુક્તિ ભજની કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, પ્રભુ મેવા મળે કે ના મળે. મુક્તિ મળે કે ના મળે, પ્રભુ મેવા મળે કે ના મળે. નમો ભગવતે તુભ્યં પુરુષાય મહાત્મને, હરયે અદ્ભુત સિંહાય બ્રહ્મણે પરમાત્મને. હે ભગવાન, આપને મારા નમસ્કાર છે. આપ સૌના હૃદયમાં બિરાજમાન ઉદારોમાં શ્રેષ્ઠ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો. આ અદ્ભુત નરસિંહ રૂપધારી શ્રી હરિના ચરણોમાં હું વારંવાર પ્રણામ કરું છું. નરસિંહ ભગવાને કહ્યું કે બેટા પ્રહલાદ, તારા જેવા એકાંત પ્રેમી ભક્તો ક્યારે પણ આ લોક કે પરલોક કોઈની કામના કરતા નથી. પણ મારી ઈચ્છા છે વધારે નહીં, એક મન્વંતર સુધી તું તારા પિતાની રાજગાદી પર બેસીને અસુર કુલનો રાજ ભોગવ. સર્વ પ્રાણીઓના હૃદયમાં હું સ્થિત છું. પોતાના અંતઃકરણમાં પણ મને જો અને મારી લીલા કથાઓનું શ્રવણ કરતો રહેજે, મારી આરાધના કરજે. જે પણ પછી તું યથા સમયે દેહ ત્યાગ કરીને સમસ્ત બંધનોમાંથી છૂટીને મારી સમીપ આવી જઈશ. જે લોકો તારી આ કરેલી સ્તુતિનું ગાન કરશે, જે વિશુદ્ધ કીર્તિનું ગાન કરશે, તારી જે તે કરેલી સ્તુતિનું કીર્તન કરશે, મારું તારું સ્મરણ કરશે, એ યથા સમયે સમસ્ત કર્મ બંધનમાંથી છૂટી જશે. પ્રહલાદજીએ કહ્યું કે પ્રભુ, આપ તો વરદાન આપનારા છો. આપ વારે વારે કહો છો કઈ માંગ કઈ માંગ. જો કે હું એક વસ્તુ માંગુ, એક તો માંગ્યું ક્યારે કામનાનું અંકુર ન ફૂટે. બીજું માંગ્યું કે પ્રભુ, આપના હસ્તનો સ્પર્શ થવાથી મારા પિતા તો સદા માટે તરી ગયા, પણ એ અજ્ઞાન જન્ય ક્રોધાવેગમાંથી પણ શુદ્ધ થઈ જાય એવો હું માંગુ છું. ભગવાને કહ્યું, ત્રિહી સપ્તભીઃ પિતા પૂતઃ પિતૃભીઃ સહતે અનઘ યત સાધુ અસ્ય ગૃહે જાતો ભવાન વૈ કુલ પાવનઃ. હે નિષ્પાપ પ્રહલાદ, તારા પિતા તો સ્વયં પવિત્ર થઈને તરી ગયા, પણ જો તાર એમને 21 પેઢીના પિતૃઓ તારા જો હોત
તો એમની સાથે પણ તે તરી ગયા હોત, કારણ કે તારા જેવો ભક્ત જે ઘરમાં થઈ જાય છે એની 21 પેઢીઓ તરી જાય છે. સંસારમાં જે લોકો તારા અનુયાયી થશે પ્રહલાદ, એ પણ મારા ભક્ત બની જશે. તું મારા બધા ભક્તોનો એક આદર્શ છે. જો કે મારા અંગનો સ્પર્શ થવાથી તારા પિતા તો શુદ્ધ થઈને તરી ગયા, છતાં પણ લોક મર્યાદા પ્રમાણે મારી ઈચ્છાથી એમના અગ્નિ સંસ્કાર, અંત્યેષ્ટિ ક્રિયા વગેરે તું કર, તું એમનો પુત્ર છે. અને આ રીતે જ્યારે એમણે કહ્યું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે પ્રભુ, મેં જ આ અસુરને વરદાન આપ્યું હતું કે મારી સૃષ્ટિનો કોઈ જીવ તને મારી શકશે નહીં, અને એટલે આવો ઉદ્દંડ બની ગયો હતો. અને આજે પ્રભુ આપે એનો ઉદ્ધાર કર્યો. નરસિંહ ભગવાને કહ્યું, પ્રહલાદજી, બ્રહ્માજી, જ્યારે પણ તમે વરદાન કોઈને આપો સમજી વિચારીને આપ્યા કરો, કારણ કે આવા અસુરોને વરદાન આપવા માનો કે સાપને દૂધ પીવડાવવા જેવું છે. ભગવાન પણ જો યુદ્ધ કોની સાથે કરે છે, ગમે તેવાની સાથે નથી કરતા. પહેલા એને પોતાના જેવું સામર્થ્ય આપે, પછી એને ભયંકર બળવાન બનાવે, પછી એની સાથે યુદ્ધ કરે. ગમે તેવા હવે કોઈ દાંતણ જેવો પતળો દુબળો હોય અને એને કોઈ આમ પહેલવાન મારે, એમાં શું નવાઈ, પેલો પડી જ જવાનો છે. પણ એના જેવા બળવાનની સામે લડાઈ કરે ત્યારે એનો કંઈક જુદો હોય. તો ભગવાન પણ ગમે તેને નથી મારતા, પહેલા એને પોતાના જેવી શક્તિ, સામર્થ્ય આપે, લડવા માટે એને સક્ષમ બનાવે, પછી એની સાથે યુદ્ધ કરે છે. એ તમે દરેક પ્રસંગોમાં જોશો કે આ જે બળવાનો છે, આ કંસને શું માનો, તમે ગર્ગ સંહિતાને વાંચો, 10,000 થી અધિક હાથીઓનું બળ એ એનામાં હતું. આ જરાસંધે એને એમને પોતાની 2 દીકરીઓ નથી આપી કંસને, કેટલાય દેવોને પછાડ્યા હતા એને કંસ. તો આ રીતે ભગવાન પહેલા એને અનંત ગણું સામર્થ્ય આપે, પછી એની સાથે યુદ્ધ કરે. નહીં તો જેમ પિક્ચરમાં હીરો હોય એ તો છેક સુધી જીવતો જ રહે, એ તો કેટલોય પડે, કૂદે, લડે, મરે, તો એ તો હીરો છે. તો એમ ભગવાન બી હીરો છે, એ તો બરાબર. પણ એની સામે લડનાર પણ એવો સક્ષમ હોય છે, ત્યારે પ્રભુ યુદ્ધ કરે છે. અને આ રીતે ભગવાન અંતર્ધ્યાન થયા. બધાએ જય જયકાર કર્યો. બોલો નરસિંહ ભગવાન કી. અને ત્યારબાદ શુક્રાચાર્યજીએ એમને રાજગાદી પર બેસાડીને એમનો અભિષેક કર્યો, કારણ કે અસુરોના ગુરુ કોણ છે? શુક્રાચાર્ય. અને એમણે રાજગાદી પર બેસાડીને એમને અસુરકુલના રાજા બનાવ્યા. આ રીતે અહીં જય વિજય પાર્ષદનો પહેલો જન્મ અહીં પૂરો થયો, જે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા. હિરણ્યાક્ષનો ઉદ્ધાર વરાનારાયણે કર્યો અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર નરસિંહ ભગવાને કર્યો. ભગવાનના ચરિત્રો અનંત છે, અદ્ભુત છે. એવી જ રીતે એક દિવસે મય દાનવે મહાપ્રભુજીની કીર્તિમાં અપયશ લગાવવા ઈચ્છ્યું. મહાદેવજી ખિન્ન થયા અને ભગવાને એ મહાદેવજીના યશનું રક્ષણ કર્યું. કેવી રીતે? તો કહે છે કે એકવાર દૈત્યોએ યુદ્ધ કર્યું દેવતાઓની સાથે, અને દેવતાઓએ આ બધા દૈત્યોને પરાસ્ત કરી દીધા. અને બધા દૈત્યો મળીને મય દાનવ પાસે ગયા. મય દાનવે એમના માટે 3 વિમાન બનાવ્યા, મોટા મોટા, કોઈ પુર હોય, નગર હોય એવા. એક સુવર્ણનું, એક રજતનું અને એક લોખંડનું, લોહનું.
અને એમાં તમામ યુદ્ધની સામગ્રી અને એટલા બધા પ્રકાશિત હતા કે આકાશમાં કોઈ દ્રષ્ટિ ના કરી શકે, અંજાઈ જાય આંખ. અને એવા વિમાનમાં બેસીને આ દૈત્યો એ દેવતા ઉપર બધો પ્રહાર કર્યો. બધા મહાદેવજીના શરણે ગયા અને મહાદેવજી આવ્યા અને મહાદેવજીએ ધનુષ બાણ ચડાવીને આ લોકો બધાને પરાસ્ત કર્યા. પણ મય દાનવે શું કર્યું? આ વિમાનમાં બધા પરાસ્ત થયેલા દૈત્યોને જોયા, પોતાના દ્વારા એક અમૃતનું કુંડ સિદ્ધ કર્યું અને એ બધા દૈત્યોને એમાં ડૂબકી લગાવડાવીને બહાર કાઢ્યા, પાછા જીવતા થઈ ગયા. હવે મહાદેવજી કંઈ ખિન્ન થઈ ગયા કે જો મેં માર્યા અને આણે ફરી જીવતા કરી દીધા. આવી રીતે એમની કીર્તિમાં અપયશ લાગ્યો, કલંક લાગ્યો, ખિન્ન થઈ ગયા. અને હવે તો બ્રહ્માજીને લઈને પ્રભુ પધાર્યા મય દાનવના ભવનમાં અને ત્યાં ભગવાન તો બન્યા ગાય અને બ્રહ્માજી બન્યા વાછરડું. અને જે અમૃતનું કુંડ હતું અને એવી પોતાની માયા ફેલાઈ કે મય દાનવ અને દૈત્યો જોતા રહ્યા, એમની સામે જઈને ગાય ને વાછરડું બનીને બધું અમૃતનું પાન કરી ગયા, પી ગયા કે હવે ફરી એ ડૂબાડી શકે નહીં. બધું જોતા રહ્યા છતાં કંઈ કોઈ રોકી શક્યું નહીં. અને હવે ભગવાને મહાદેવજીને ધર્મમાંથી રથ આપ્યો, જ્ઞાનમાંથી સારથી આપ્યા, વૈરાગ્યમાંથી ધજા આપી, ઐશ્વર્યમાંથી ઘોડા આપ્યા, તપસ્યામાંથી ધનુષ્ય આપ્યો, વિદ્યામાંથી કવચ આપ્યો, ક્રિયામાંથી બાણ આપ્યું, પોતાની અન્ય બીજી શક્તિઓમાંથી બીજી વસ્તુઓનું સર્જન કરીને રથ પર સવાર કર્યા એમને. અને આજે અભિજીત મુહૂર્તમાં એમણે બાણ ચડાવ્યો અને આ 3 પૂર હતા, મોટા મોટા વિમાનો, અને એમણે પરાસ્ત કર્યા. અને 3 પૂર જેવા વિમાનોને પરાસ્ત કર્યા, દૈત્યોને માર્યા અને માટે એમને બિરુદ મળ્યું ત્રિપુરારીનું. અને મહાદેવજીનું ત્યારથી નામ થયું ત્રિપુરારી, કે આ 3 પૂરનો નાશ કર્યો છે. આ રીતે પ્રભુએ એમના યશનું રક્ષણ કર્યું. ત્યારબાદ હવે 11, 12, 13, 14, 15 અધ્યાયમાં એ માનવ વાસના બતાવી, મિશ્ર વાસના, જેમાં માનવ ધર્મ, વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મનું નિરૂપણ કર્યું. ધર્મના 30 લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા છે. સત્ય, દયા, તપ, શૌચ, તિતિક્ષા, યોગ્ય અયોગ્યનો વિવેક, મનનો સંયમ, સ્વાધ્યાય વગેરે, સરળતા, સંતોષ, બધું. બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમના નિયમ બતાવ્યા. બધા ધર્મોના લક્ષણ બતાવ્યા કે જેમના વંશમાં અખંડપણે સંસ્કાર ઉતરી આવ્યા હોય એને બ્રાહ્મણ કહે છે, એમ બ્રહ્માજીએ કહ્યું છે. બ્રાહ્મણના મુખ્ય 6 ધર્મ છે. એક અધ્યયન કરવું અને બીજાને અધ્યાપન કરાવવું. બીજું દાન પોતે લેવું અને બીજાને પણ યથા સમય દાન આપવું. યજ્ઞ પોતે કરવો અને પોતે બીજા પાસે કરાવવો. આ બ્રાહ્મણના 6 મુખ્ય ધર્મ છે. અને બ્રાહ્મણના લક્ષણ કયા? શમ, દમ, તપ, શૌચ, ક્ષમા, સંતોષતા, સરળતા, જ્ઞાન, દયા, ભગવત પરાયણતા અને સત્ય. આ 11 લક્ષણો બ્રાહ્મણના છે. નીચે મૂકો, નીચે મૂકો. ક્ષત્રિયે દાન લેવું જોઈએ નહીં. બ્રાહ્મણ સિવાય અન્ય પાસેથી કર અને દંડ વસૂલ કરીને જીવનનો નિર્વાહ કરવો. ક્ષત્રિયોના લક્ષણ કયા? યુદ્ધ માટેનો ઉત્સાહ, વીરતા, ધીરતા, તેજસ્વીતા, ત્યાગ, આત્મસંયમ, ક્ષમા, બ્રાહ્મણ પ્રત્યેની ભક્તિ, અનુગ્રહ અને પ્રજાનું રક્ષણ. આ ક્ષત્રિયના લક્ષણ છે. હવે વૈશ્યએ શું કરવું?
વૈશ્ય જે વણિક છે એમણે હંમેશા બ્રાહ્મણ વંશના અનુયાયી તરીકે ગાયોનું રક્ષણ કરવું, ગોપાલન કરવું, ખેતી કરવી, કોઈ વેપાર કરીને પોતાનું જીવન વિતાવવું, એના દ્વારા પોતાનો નિર્વાહ કરવો. એના લક્ષણ કયા? તો દેવ, ગુરુ, ભગવાન પ્રત્યે ભક્તિભાવ રાખવો, અર્થ, ધર્મ, કામ, પુરુષાર્થોનું રક્ષણ કરવું, આસ્તિકતા, ઉદ્યમ, નિત્ય વ્યવહાર, નિપુણતા, આ બધા વૈશ્યના લક્ષણ છે. ક્ષુદ્ર જે છે એણે દ્વિજાતિઓની સેવા કરવાની, ઉપરના ત્રણેય વર્ણોની સેવા કરવી, તેનો જીવન નિર્વાહ એનો માલિક કરે છે. ઉચ્ચ વર્ણ પ્રત્યે વિનમ્રતા રાખવી, પવિત્રતા રાખવી, સ્વામીની નિષ્કપટ સેવા કરવી, વેદ મંત્રો જેમાં ન હોય એવું યજન એણે કરવું, કારણ કે ક્ષુદ્રોને વેદ મંત્રોનો અધિકાર નથી. ચોરી ન કરવી, સત્ય બોલવું, ગાય બ્રાહ્મણનું રક્ષણ કરવું, આ બધા ક્ષુદ્રના લક્ષણ છે. સ્ત્રીના લક્ષણ બતાવ્યા કે પતિની સેવા, પતિના માતા પિતા, સ્વજન સંબંધીનું માન જાળવવું, વિવેક રાખવો, ગૃહ કાર્ય કરવો, પતિને ઈશ્વર માનવો અને જે કંઈ પણ મળે એમાં સંતુષ્ટ રહેવું, આ સ્ત્રીના ધર્મ બતાવ્યા. યતિ ધર્મનું નિરૂપણ કર્યું અને દત્તાત્રેયજી સાથે એમનો સંગમ થયો અને જે એકાદશ સ્કંદમાં 24 ગુરુ બતાવ્યા છે દત્તાત્રેયજીએ કે મારા, એમાંથી 2 ગુરુનું વર્ણન અહીં કર્યું પ્રહલાદજીની સામે કે અજગર અને મધમાખી, એ બંનેને મેં મારા ગુરુ બનાવ્યા છે. આ રીતે એ નિરૂપણ કર્યું. ત્યારબાદ ગૃહસ્થ સંબંધી સદાચારનું વર્ણન કર્યું. ત્યારબાદ મનુષ્ય, ખાસ બ્રાહ્મણે ભાદરવા માસના કૃષ્ણ પક્ષ જે હવે આવશે એમાં શ્રાદ્ધ પક્ષ વખતે જે આપણા પિતૃઓ હોય એમનું શ્રાદ્ધ કર્મ કરવું ક્યારે ભૂલવું જોઈએ નહીં. ઘણા વૈષ્ણવો એમ કહેતા આપણામાં થોડી હોય શ્રાદ્ધ વગેરે. કેમ ન હોય? તમારા પિતૃઓ નથી કે ઉપરથી ટપક્યા છો તમે? બધું જ કર્મ આપણામાં હોય છે. અને જો ગુસાઈનજીએ સ્વયં દામોદર દાસ હરસાણીના પિતાનું શ્રાદ્ધ પોતે કરાવ્યું હતું કે નહીં? મહાપ્રભુજીએ પણ લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ કર્યું હતું અને એ વખતે પેલી રજોબાઈના ત્યાંથી ઘી મંગાવ્યું હતું, છે કે નહીં? આપણા વલ્લભકુલના બાળકો કરે, આપણે ત્યાં પણ અવશ્ય કરવું જોઈએ શ્રાદ્ધ કર્મ વગેરે. નહીં તો પછી આપણે કહીએ કે તમારે માતૃ દોષ નડે છે, પિતૃ દોષ નડે છે. ક્યાંથી નડે? કે તમે એ પિતૃઓ નથી પૂછતા એટલે નડે છે. જો એમને બરાબર સાચવ્યા હોત, એમને મર્યા પછી પણ સારી એમની વિધિ વિધાન બધું કર્યું હોત તો કોઈ દાડે તમને ના નડ્યા હોત. અને એમ બી આગળ કહે છે શ્રાદ્ધમાં પણ, શ્રાદ્ધ પક્ષ ઉપરાંત બીજા પણ અનેક ચંદ્ર ગ્રહણ કે અમુક તિથિઓ બધી બતાવી કે એ વખતે પણ સંક્રાંતિ છે, આ છે, એમાં પણ તમે કરી શકો છો તર્પણ ઇત્યાદિ. અને એમ બતાવ્યું કે શ્રાદ્ધ કર્મ વગેરેમાં, દેવ કાર્યમાં, શ્રાદ્ધ કર્મ વગેરેમાં, દેવ કાર્યમાં 2 બ્રાહ્મણ ઓછામાં ઓછા અને પિતૃ કાર્યમાં 3 બ્રહ્મ ભોજન કરાવવું એકી સંખ્યામાં પિતૃ કાર્યમાં. અને એમ કહે છે કે ચાહે અધિક ધનવાન કેટલો પણ હોય પણ પિતૃ કાર્યનો બહુ વિસ્તાર કરવો જોઈએ. શ્રાદ્ધ વગેરેનો જેટલું મર્યાદા શાસ્ત્રમાં બતાવી એટલું જ કરવું જોઈએ. ઘણાને એવું હોય જીવતાને ભૂખ્યા રાખે, મર્યા પછી ગામો જમાડે દેખાડવા માટે. તો એ બધું અહીં ચોખ્ખી મના પાડી કે જેટલું બતાવ્યું છે કર્મ એટલું કરવું, એનો બહુ વિસ્તાર ન કરવો. ત્યારબાદ અધર્મની 5 શાખા બતાવી. વિધર્મ, પરધર્મ, આભાસ, ઉપમા, છલ, એનો મનુષ્ય ત્યાગ કરવો જોઈએ.
આ રીતે બતાવીને નારદજીએ પોતાનો પૂર્વજન્મ બતાવ્યો અને અહીં સપ્તમ સ્કંદને વિરામ આપ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, નરસિંહ ભગવાન કી જય. અષ્ટમ સ્કંધ મન્વંતર લીલા. આ શ્રી ગોર્ધનધર પ્રભુનું દક્ષિણ એટલે કે જમણું વક્ષસ્થળ છે. સદ્ધર્મ એટલે મન્વંતર લીલા. સદ્ધર્મ એટલે કે સજ્જનોનો ધર્મ. આમાં 24 અધ્યાય છે અને 4 પ્રકરણ છે. તામસ, સાત્વિક, રાજસ અને ભક્તિ પ્રકરણ, એમ 4 પ્રકરણ એ અષ્ટમ સ્કંદમાં છે. એમાં તામસ પ્રકરણ એ 4 અધ્યાયમાં બતાવ્યો, સાત્વિક પ્રકરણ 10 અધ્યાયમાં બતાવ્યો, રાજસ પ્રકરણ 9 અધ્યાયમાં બતાવ્યો અને ભક્તિ પ્રકરણ માત્ર 1 અધ્યાયમાં. આવી રીતે 24 અધ્યાય એ અષ્ટમ સ્કંધમાં છે. અને આ સ્કંધમાં ભગવાને હરિ અવતાર લીધો, કચ્છપ અવતાર લીધો, મોહિની અવતાર લીધો, વામન અવતાર લીધો, મીન અવતાર લીધો, ધન્વંતરી અવતાર લીધો. આ બધા અવતારોનું વર્ણન આ અષ્ટમ સ્કંધમાં છે. રાજા પરીક્ષિતે કહ્યું કે સ્વયંભૂ મનુજીના વંશનો વિસ્તાર મેં સાંભળ્યો. એમના જ વંશમાં પુત્રીઓ દ્વારા અધિક વિસ્તાર થયો. હવે મને બીજા મન્વંતરોની કથા કહો. શુકદેવજીએ કહ્યું કે રાજા, આ કલ્પમાં સ્વયંભૂ વગેરે 6 મન્વંતર વીતી ચૂક્યા છે. એમાંના પહેલા મન્વંતરનું મેં વર્ણન કર્યું કે જેમાં દેવો વગેરેની ઉત્પત્તિ થઈ અને એમાં ભગવાન યજ્ઞ નારાયણે આકુતિના ગર્ભથી જન્મ લઈને અને ધર્મનો ઉપદેશ કર્યો. જ્યારે દેવહૂતિના ગર્ભથી જન્મ લઈને કપિલ નારાયણે જ્ઞાનનો ઉપદેશ કર્યો. આગળ આવી ગયું એમાં એક પ્રસંગમાં કે આ રુચિ પ્રજાપતિ મનુ મહારાજે પોતાની દીકરી આકુતિના વિવાહ રુચિ પ્રજાપતિની સાથે કર્યા હતા. અને એ કેવી રીતે કર્યા હતા? પુત્રિકા ધર્મ પ્રમાણે. પુત્રિકા ધર્મ પ્રમાણે લગ્ન એટલે કે લગ્ન વખતે શરત રાખવામાં આવે અને એ સસરા જમાઈને કહે કે અમે અમારી કન્યા તમને આપીએ છીએ, પણ એક શરતે કે તમારે જે પહેલો પુત્ર થાય એ હું લઈ જઈશ. આ પુત્ર, જો કે એમને 2 પુત્ર તો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદા. મનુ મહારાજને 2 પુત્ર હતા, છતાં પણ એમણે આ શરતથી લગ્ન કર્યા હતા પોતાની દીકરી આકુતિના રુચિ પ્રજાપતિ સાથે. અને એનાથી પછી એમને જોડકું થયું, એક સ્ત્રી અને પુરુષ. એટલે કે એમાં જે બાળક હતું પુરુષ એ યજ્ઞ નારાયણ હતા અને સ્ત્રી હતી એ દક્ષિણા, એ લક્ષ્મીનો અંશ હતી. પણ આગળ જઈને આ બંનેના વિવાહ થઈ ગયા અને એમાંથી એમને યામ નામના 12 પુત્ર થયા. તો આ રીતે હવે તમને હું કહું છું કે આ કપિલ નારાયણે તો માતા દેવહૂતિને ઉપદેશ આપ્યો, પણ યજ્ઞ નારાયણે શું કર્યું? તો કહે છે કે જ્યારે મનુ મહારાજ સુનંદા નદીના કિનારે ગયા મહારાણી શતરૂપાની સાથે સમસ્ત ભોગોનો ત્યાગ કરીને, અને ત્યાં સુનંદા નદીના કિનારે 100 વર્ષ સુધી એક પગે ઊભા રહીને અખંડ તપસ્યા કરી, અને એ વખતે એમના મુખમાંથી જે બધા મંત્રમય ઉપનિષદો સ્વરૂપો બહાર શ્રુતિઓનો પાઠ કરી રહ્યા હતા, અને ત્યારે એમને જોઈને ભૂખ્યા અસુરો એમને ખાઈ જવા માટે આવ્યા. અને ત્યારે યજ્ઞ નારાયણ પોતાના યામ નામના પુત્ર સાથે આવ્યા અને બધા અસુરોને મારી નાખ્યા અને પોતાના જે આ નાના હતા મનુ મહારાજ એમનું એમણે રક્ષણ કર્યું. બીજા મનુ થયા સ્વારોચિષ
એ મન્વંતરમાં ઇન્દ્રનું નામ હતું રોચન. એ મન્વંતરમાં ભગવાને વિભુ નામે અવતાર લીધો. ત્રીજા મનુ થયા ઉત્તમ. એ મન્વંતરમાં ઇન્દ્રનું નામ હતું સત્યજીત, અને એ મન્વંતરમાં ભગવાને સત્યસેન સત્યવ્રત નામે અવતાર લીધો. ચોથા મનુનું નામ હતું તામસ. એ મન્વંતરમાં ઇન્દ્રનું નામ હતું ત્રિશિખ. કાયમ કહું કે ઇન્દ્ર કોઈ વ્યક્તિનું નામ નથી. ઇન્દ્ર એ પોસ્ટનું નામ છે કે જે 100 અશ્વમેઘ યજ્ઞ કરે એને ઇન્દ્રની ગાદી મળે, સ્વર્ગનું રાજ એને મળે. એટલા માટે તો જેના પણ 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા થવા જાય અને ત્યાં જ પેલો જે પોસ્ટમાં બેઠેલો હોય ને ઇન્દ્ર, એ ખડભડી ઉઠે કે હવે મારી સત્તા ગઈ, અને ત્યારે એ કંઈ ને કંઈ ઉપદ્રવ કરે. અને આગળ પણ જો આ બલિ રાજા પણ જ્યારે યજ્ઞ કરવા છે અને એમના પૂરા થવાના જ હતા, અને એ જ વખતે વામન ભગવાન પહોંચી જાય છે. અને આ રીતે અનેક સ્થાને એવું વર્ણન આવે છે. તો આ દરેક મન્વંતરમાં ઇન્દ્ર બદલાય છે, સપ્તર્ષિઓ બદલાય છે, અવતાર બદલાય છે. ચોથા મનુનું નામ હતું તામસ. એ મન્વંતરમાં ઇન્દ્રનું નામ હતું ત્રિશિખ. અને આ મન્વંતરમાં ભગવાને હરિમેધા ઋષિના હરિણીના ગર્ભથી હરિ રૂપે અવતાર લઈને અને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો ગ્રાહના મુખમાંથી. તો મને આ ગજેન્દ્ર મોક્ષની કથા કહીને સંભળાવો. અને હવે વર્ણન કરે છે કે રાજન, ક્ષીર સમુદ્ર છે, જ્યાં ત્રિકુટ નામે એક પ્રસિદ્ધ પર્વત છે. અને આ ત્રિકુટ પર્વત ઉપર સુવર્ણ, રજત, હેમ, આ જે બધા છે લોહ, એવા 3 શિખર હતા. એવી એની આભા, એવી શોભા, એવી કાંતિ ચારે બાજુ પથરાયેલી છે. અનેક જાતના વેલાઓ, વૃક્ષો, પુષ્પો, ફલોથી આચ્છાદિત છે, ઔષધિઓથી આચ્છાદિત છે. અને જ્યારે આ ક્ષીર સાગરના મોજાઓ જ્યારે ઉછળી ઉછળીને આવે છે આ ત્રિકુટ પર્વતની તરેટીમાં, જાણે કે એના ચરણ પ્રક્ષાલન કરતા હોય એવી આભા લાગે છે. એની તરેટીમાં મહાત્મા વરુણનું એક ઉદ્યાન હતું, જેનું નામ છે ઋતુમાન, કે જ્યાં દેવાંગનાઓ સદા ક્રીડા કરતી હતી. એવું સુંદર દ્રશ્ય, એવું સુંદર વાતાવરણ. અને આ પર્વતના ઘોર જંગલમાં વિવિધ પશુ પક્ષીઓ રહેતા. અને ત્યાં એક બળવાન ગજેન્દ્ર રહેતો હતો, હાથી. એકવાર પોતાના પરિવારની સાથે વનમાં વિહાર કરવા માટે આ ગજેન્દ્ર નીકળ્યો છે. અને એના પગના ધમકારા એવા પડતા કે હિંસક પશુઓ પણ ડરીને ભાગી જતા. મદમસ્ત બનેલો પરિવારની સાથે આજે વનની શોભા નિહાળતો નિહાળતો, વેલાઓ, ઝાડો, ડાળીઓને તોડતો ફોડતો આજે વનમાં પરિવારજનો સાથે વિહાર કરી રહ્યો છે. તરસ લાગી, જલપાન કરવા માટે એક સરોવર હતું, ત્યાં ગયો. ધરાઈને જલપાન કરી લીધું. અને હવે જલપાન કરીને ધરાઈ ગયા ને જલ ક્રીડા કરવાનો પ્રારંભ કર્યો. સૂંઢમાં જલ ભરી ભરીને એકબીજા ઉપર છાંટે. અને એવામાં એવું થયું કે દૈવની ઈચ્છાથી, ભગવદ ઈચ્છાથી ત્યાં એક ગ્રાહ રહેતો હતો, મગરમચ્છ. અને એણે આવીને એ ગજેન્દ્રનું પગ પકડી લીધું. પહેલા આને લાગ્યું કે કાદવ છે તો મારો પગ કદાચ ફસાઈ ગયો હશે, તો બહાર કાઢવાની કોશિશ કરી, પણ ન નીકળે. ફરીથી ખેંચ્યું પણ ન છૂટ્યો. જોર લગાવ્યું
પણ પેલા ગ્રાહે એવો પકડ્યો હતો પગ કે છોડે જ નહીં ગજેન્દ્રનો. પરિવારજનોને લાગ્યું કે અમારા સ્વામી કઈ સંકટમાં લાગે છે, તો એમણે પણ પોતાની સૂંઢ આપીને ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ આજે કોઈ પણ રીતે છોડે જ નહીં ગ્રાહ. આ દૈવ ઈચ્છાથી આવેલો છે. અને બધા પરિવારજનો પણ હારીને એક બાજુ ઊભા થઈ ગયા. પ્રિયજનો, આ ગજેન્દ્ર મોક્ષની કથા અહીં બેઠેલા તમામ જીવની કથા છે. આગળ જે કંઈ પણ આ સુંદરતા બતાવી આ વન ઉપવનની, એ આપણું આ સુંદર આજે આપણને સંસાર દેખાય છે એ છે. અને એમાં ગજેન્દ્ર રહે છે એ વનમાં, એટલે કે પ્રત્યેક જીવ છે ગજેન્દ્ર. અને પરિવારની સાથે એવો મદમસ્ત બનેલો છે, સંસારમાં રચ્યો પચ્યો છે કે હવે પોતાના કાળને ભૂલી ગયો છે. અને કાળ આવે છે, પહેલા સંકેતો આપે છે, પણ આપણે શું કરીએ, એને ટાળી દઈએ છે સંકેતોને. પણ એક વખત તો એ આપણને સીધો ઠાકોરજીના ધામમાં લઈ જાય છે. અને આજે અહીં પણ એવું જ થયું. માટે તો ભક્તો કહે છે ને, મારા મારા જેને માની રહ્યા છો, 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 નહીં કોઈ આવે કામમાં હો, નહીં કોઈ આવે કામમાં, એક દિન જાઓ હરિના ધામમાં, એક દિન જાઓ હરિના ધામમાં, ચેતીને ચાલો સંસારમાં હો, ચેતીને ચાલો સંસારમાં, એક દિન જાઓ હરિના ધામમાં, એક દિન જાઓ હરિના ધામમાં. જેને આપણે મારા મારા માન્યા પરિવારજનો, પત્ની તમારી આવશે ક્યાં સુધી? બારણા સુધી. પુત્રો બીજા સંબંધીઓ એ ક્યાં સુધી આવશે? સ્મશાન સુધી. પછી આગળ કોઈ આપણી સાથે આવવાનું નથી. આ સમાજમાં તમારું માન, તમારી પ્રતિષ્ઠા, તમારો મોભો એ ક્યાં સુધી છે? જ્યાં સુધી તમારો જીવ છે, તમારી અંદર આત્મામાં પરમાત્મા બિરાજે છે, ત્યાં સુધી. જે હમણાં તમારી કેટલી પ્રતિષ્ઠા હોય, લોકો તમારા આવવાની વાટ જોતા હોય, ફલાણા ભાઈ ક્યારે આવવાના, ક્યારે આવવાના, અને જ્યાં એ આત્મા નીકળી નહીં, અને એ જ લોકો ફોન કરીને પૂછશે કે ક્યારે એમને કાઢવાના, ક્યારે કાઢવાના. કોઈ સંઘરવા તૈયાર નથી. જેને મારા મારા માનીને રચ્યા પચ્યા છો, અને જ્યારે કાળ આવે છે, સંકેતો આપે, અને જો પહેલો સંકેત આપ્યો એને પગ પકડ્યો, અને એટલે જ કાળ આજે બધાના ઘૂંટણ ખલાસ કરી નાખ્યા. આ સંકેત છે. બધા થઈ ગયા ખુરશીવાળા, પણ આપણે કાળ ટાળ્યો ક્યાંથી? ની રિપ્લેસમેન્ટ કરાવી લીધું કે અમે તો ભાઈ સારા થઈ ગયા. પછી હવે કાળ ગુંબા મારે હૃદયમાં કે હજી ચેતી જાઓ. આપણે બાયપાસ કરાવી લીધું, એન્જિયોગ્રાફી કરાવી લીધી કે અમે તો સારા થઈ ગયા. કાનમાં ગુંબા મારે, બહેરાશ આવે, જે ના સાંભળવાનું એ સંભળાય, સાંભળવાનું હોય તો કાનપુરમાં હડતાળ છે ભાઈ, કાનપુરમાં હડતાળ. બેટરી લગાવી લીધી કાનમાં, વધારે પહેલા કરતા વધારે ઊંચું સાંભળવા માંડ્યા.
અને જે પોતે બહેરા હોય ને મોટે મોટેથી બોલે હો, એમને લાગે કે બીજાય બહેરા. વાળ જો આ પુરંજન આખ્યાનમાં પણ આવે છે કે જરા નામની કાળ કન્યાએ એના પુરંજનના વાળ પકડ્યા માથાથી, એટલે કે વાળ સંકેત આપે, ધોળા થાય ધીમે ધીમે કે હવે તમારો સમય આવ્યો. પણ આપણે ડાઈ રંગી નાખ્યા વાળ કે અમે તો યુવાન. કાયમ કહું જો ડાઈ લગાવવામાં બી વિવેક રાખો. ઘણા છે કે અહીં સુધી લગાવીને આવો. દરેક વસ્તુમાં વિવેકની આવશ્યકતા છે. ઘણા જમણવારમાં લઈ જઈ એક જગ્યાએ ખીચડી પીરસી, નથી કેતો કાયમ, અને એમાં ઘી પીરસવાનું હતું તો બધાએ આંગળીથી ખાડો કર્યો અને એણે 5 આંગળીથી કર્યો. પેલા એ ઘી પીરસવા વાળે કીધું કે આ ઘી નાખવું છે કે તારે સમાધિ લેવી છે? આ વિવેક રાખો દરેક જગ્યાએ. જો જો એ દિવસ ઓચિંતો આવશે, જો જો એ દિવસ ઓચિંતો આવશે, રહેજો ગોવિંદના ગાનમાં હો, રહેજો ગોવિંદના ગાનમાં. એક દિન જાઓ હરિના ધામમાં, એક દિન જાઓ હરિના ધામમાં. આજે જીવનમાં જ્યાં જોઈએ ત્યાં સ્વાર્થની આ દુનિયા થઈ ગઈ છે. માણસ જ માણસનો રસ્તો કાપે છે. બિચારી બિલાડીઓ તો એમને બદનામ થાય છે. જ્યાં જુઓ ત્યાં દ્વેષ છે, સ્પર્ધા લાગેલી છે. એક જણે બહુ સરસ કહ્યું, मौत की गोद में जब सोना होगा, न तकिया होगा न बिछोना होगा, हम होंगे हमारी तन्हाई होगी और एक स्मशान का एक कोना होगा. डूबता है तो पानी को दोष देता है, गिरता है तो पत्थर को दोष देता है. इंसान भी बड़ा अजीब है, कुछ नहीं कर पाता तो अपनी किस्मत को दोष देता है. एक दिन जाओ हरिना धाम માં, એક દિન જાઓ હરિના ધામમાં. कोई खुशियों की चाह में रोया, कोई दुखों की पनाह में रोया. अजीब सिलसिला है ये जिंदगी का, कोई भरोसे के लिए रोया और कोई किसी पे भरोसा करके रोया. આ આખું સંસાર છે, જગત છે. પ્રિયજનો, કોઈની કદર કરવી હોય તો જીવતે જી કરો, બાકી તો અર્થી ઉપાડતી વખતે બલબલાની આંખોમાં આંસુ આવી જાય છે. પણ જીવતાની કોઈ કદર નથી કરતા અને મર્યા પછી જાણે ગુણો ક્યાંથી નીકળે છે ખબર નથી પડતી. ભલા ભાઈ બહુ સારા હતા, હવે જીવતા હતા ત્યારે તો મોઢું ફેરવીને જતો હતો અને હવે ક્યાંથી ગુણો કાઢ્યા એ ખબર નથી પડતી. અને આજે આ છેલ્લે આવવાનું છે શું? તો ભક્તિ આવવાની છે. ભાથુ ભક્તિનું સાથે લઈ લેજો, ભાથુ ભક્તિનું સાથે લઈ લેજો, ભાથુ ભક્તિનું સાથે લઈ લેજો, ભાથુ ભક્તિનું સાથે લઈ લેજો. જોજો ન ભૂલતા બેભાનમાં હો, જોજો ન ભૂલતા બેભાનમાં. એક દિન જાઓ હરિના ધામમાં, એક દિન જાઓ હરિના ધામમાં. આ ચેતીને ચાલો સંસારમાં હો, ચેતીને ચાલો સંસારમાં.
એક દિન જાઉં હરિના ધામમાં. એક દિન જાઉં હરિના ધામ. એક જણે બહુ સરસ કીધું કે દુનિયા અજીબ છે સાહેબ, કે અહીં ગળ્યા બનો તો લોકો ગળી જાય, કડવા બનો તો લોકો થૂંકી દે, ખોવાઈ જાઓ તો શોધવા નીકળે, સામા મળો તો મોડા ફેરવે. દુનિયા છે. જીવતા હો તો બોલાવતા નથી, અને મર્યા પછી હિબકા ભરે, અરે મારા ભાઈ, અરે મારા ભલા. અને આજે ગ્રાહે પગ પકડી લીધો, અને પગ પકડ્યો ત્યારે કોઈ આજે સાથે નથી, ત્યારે એને પ્રભુના પૂર્વ જન્મની પોતાની સ્મૃતિ થઈ કે હવે છેલ્લે તો કોઈ એક રક્ષણહાર હોય તો એ ભગવાન શ્રી હરિ છે. અને એણે પૂર્વ જન્મની સ્મૃતિના કારણે સ્તુતિ કરી, પ્રભુને બોલાવ્યા 28 શ્લોકમાં, જેને ગજેન્દ્ર મોક્ષનો પાઠ કહેવાય છે. ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકં પુરુષાયાદિ બીજાય પરેશાયાભિ ધીમહિ યસ્મિન નિદમ યતશ્ચેદમ યેનેદમ ય ઇદમ સ્વયં યો અસ્માત પરસ્માચ પરસ્તમ પ્રપદ્યે સ્વયંભુવમ. એમ કરીને 28 શ્લોકમાં એણે સ્તુતિ કરી. અને અહીં ગજેન્દ્ર અને ગ્રાહને લડતા લડતા ભાગવત લખે છે, કોઈ એકાદ દિવસ નહીં, 1000 વર્ષ વીતી ગયું. અને દેવતાઓ પણ આશ્ચર્ય પામ્યા કે હજી સુધી આ જીવતા કેવી રીતે છે, અને આ છોડે જ નહીં. અને જલચર છે આ ગ્રાહ, એટલે જળમાં તો એની શક્તિ બમણી થઈ જાય, અને પેલો થલચર છે એટલે એની ક્ષીણ થઈ જાય, શક્તિ છોડાવવાની કોશિશ કરે પણ છોડે જ નહીં. અને આજે પ્રભુને પોકાર્યા, અને પ્રભુને લાગ્યું મારો ભક્ત આજે સંકટમાં છે. અને પ્રભુ જ્યારે પધાર્યા ગરુડ પર સવાર થઈને, અને આણે જોયું કે દૂરથી પ્રભુ મારા પધારી રહ્યા છે, અને ત્યાં એક કમળ હતું, અને પુષ્પ એ કમળનું પુષ્પ પોતાની સૂંઢમાં લીધું અને પ્રભુને સમર્પિત કરે છે. ભગવાન કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, કે જે પણ જીવ મને ભલે પ્રેમથી એક જલની લોટી ધરી દે, એક તણકલું ઘાસનું ધરી દે, એક મિશ્રીનો દાણો માનો ધરી દે, એક આ પ્રેમથી ચાહે મને એક ફૂલ ધરી દે, તો પણ એની હું સેવા રાજી રાજી સ્વીકારું છું, પ્રસન્ન ચિત્તે સ્વીકારું છું. અને ભગવાને આવીને ત્યાં કિનારા ઉપર બોલાવ્યા હતા ગજેન્દ્રે, પણ પહેલા બંનેને જે લડી રહ્યા હતા બંનેને ઘસડીને બહાર કાઢ્યા, અને સૌથી પહેલા ઉદ્ધાર સુદર્શન ચક્ર દ્વારા કર્યો પેલા ગ્રાહનો, મગરમચ્છનો. અને એની અંદરથી એક દિવ્ય પુરુષ નીકળ્યો, અને ગજેન્દ્રને સ્પર્શ કર્યો તો એની અંદરથી પણ સુંદર દિવ્ય ચતુર્ભુજ ધારી એક દિવ્ય પુરુષ નીકળ્યો. કાયમ કહું આ પ્રસંગમાં કે ગજેન્દ્ર છે એ મહાન ભક્ત છે. અને ગ્રાહે કેમ પગ પકડ્યો ગજેન્દ્રનો? કારણ કે ગ્રાહ જાણે છે કે ગજેન્દ્ર ભગવાનનો મહાન ભક્ત છે, માટે ભક્તના જો હું પગ પકડી રાખીશ તો મને ભગવાન જરૂર મળશે. મારા સામર્થ્ય નહીં મળે, પણ આ માર્ગ જ દાસાનું દાસનો છે. માટે ગઈકાલે આપણે વૃત્રાસુર ચતુશ્લોકીમાં પણ જોયું, દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય, પ્રભુ મને બીજો જન્મ આપો તો દાસ નહીં, દાસનો પણ દાસ બનાવો. કારણ કે દાસ બનવામાં અહંકાર આવી જાય કે હું ફલાણાનો ખાસ, બરાબર? એ જ્યાં દાસ બનો ત્યાં અહમ આવી જાય, અરે મારું નામ લેજો ને એટલે બધું કામ થઈ જશે. તો આ શું છે? એ દાસ ભાવ હોય ત્યાં અહમ હોય, પણ દાસ બનો એટલે ત્યાં દીનતા આવી જાય. અને આ માર્ગ જ દાસાનું દાસનો છે.
અને એ દાસ છે કોણ? ગજેન્દ્ર. અને દાસાનું દાસ બન્યો પેલો મગરમચ્છ ગ્રાહ. એટલે એણે પગ પકડી રાખ્યા અને ભગવાને પણ આવીને સૌથી પહેલા ઉદ્ધાર દાસાનું દાસનો કર્યો. નામ પણ બે પ્રકારે લેવાય, એક તો આવરણ સહિત, બીજું નિરાવરણ. આવરણ સહિત એટલે કે મૃત્યુ પથારી હોય છતાં આપણને સંસારના લોકો દેખાય, સંસારનું આવરણ દેખાય, તો એ આવરણ સહિત. અને નિરાવરણ કે હવે કોઈ મારું નથી, ભગવાન જ મારા છે. અને આ રીતે નામ એક તો લીધું હતું દ્રૌપદીએ, લીધું હતું કે નહીં? સામે બળવાન 5 પતિ છે, ભીષ્મ પિતામહ બેઠા છે, છતાં કોઈ બચાવી ન શક્યા. અને હવે તો દ્વારકાધીશ મારા રક્ષણહાર છે, એટલે એમનું નામ લીધું. અને પ્રભુએ પધારીને એના ચીર પૂર્યા. અને આવું નામ લીધું કોણે? આ ગજેન્દ્રે. કે આજે પરિવારજનો કોઈ નથી બચાવી શક્યા, અને બચાવશે તો પ્રભુ. અને ભગવાનનું નામ આજે લે છે. અને આ રીતે પ્રભુએ બંનેનો ઉદ્ધાર કર્યો. આ હુહુ નામનો ગંધર્વ હતો, દેવલ ઋષિનો શ્રાપ હતો, જેના કારણે બીજું જન્મ મગરમચ્છ ગ્રહનું બન્યું. જ્યારે એ પાંડ્ય વંશી દ્રવિડ દેશનો ઇન્દ્રધુમ્ન નામનો રાજા હતો, એ અગત્ય મુનિનો શ્રાપ હતો, એના કારણે બીજા જન્મમાં ગજેન્દ્ર બન્યો. અને બંનેને એમનું પૂર્વજન્મ દેહ પ્રાપ્ત થયું. બંને પ્રભુની સ્તુતિ કરીને પ્રદક્ષિણા કરીને ચાલ્યા. ભગવાને કહ્યું કે હે ગજેન્દ્ર, તારી કરેલી સ્તુતિ, વન ઉપવન, આ બધી સુંદરતા જે પહેલા બતાવી, એ બધાનું જે કોઈ સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પાઠ ઇત્યાદિ કરશે, આ કરશે, એ દુસ્વપ્ન જેને આવતા હોય એને તો ખાસ આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ. કોઈ વગર કારણે સંકટમાં ફસાઈ ગયો હોય તો એને પણ આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો. પછી દુનિયાના લફડા કરીને, બધાનું ફાંદો કરીને પછી ગજેન્દ્ર મોક્ષ કરવા બેસો તો પછી એ આપણી ગેરંટી નહીં. બરાબર? તમે કીધું કે સંકટમાંથી ઉબારે, તો ભગવાન કહે છે અહીં કે બધા સંકટ, પાપ તાપમાંથી, દુસ્વપ્નમાંથી, એ બધામાંથી આ મુક્ત થશે. એટલું સામર્થ્ય આ ગજેન્દ્ર દ્વારા કરેલી સ્તુતિમાં છે. સમસ્ત પાપોમાંથી છૂટી જશે, નિર્મલ બુદ્ધિ હું એમને આપીશ. ત્યારબાદ બીજા મન્વંતરોની કથા કરે છે. 5મા મનુનું નામ હતું રૈવત. એ મન્વંતરમાં ઇન્દ્રનું નામ હતું વિભુ. એ મન્વંતરમાં ભગવાને વૈકુંઠ નામે અવતાર લીધો અને લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે વૈકુંઠ ધામની રચના કરી. 6ઠા મનુના પુત્ર હતા ચાક્ષુષ. એ મન્વંતરમાં ઇન્દ્રનું નામ હતું મંત્રધ્રુમ. અને એ વખતે ભગવાને વૈરાજની પત્ની સંભૂતિના ગર્ભથી અજિત રૂપે અવતાર લીધો. અને આ અજિત નારાયણે સમુદ્ર મંથન કરાવ્યો અને દેવતાઓને અમૃત પછી પાન કરાવ્યું છે. અને એ જ અજિત નારાયણ કચ્છપનું રૂપ ધારણ કરીને મંદરાચલનો રવૈયો બન્યા, મંદરાચલનો આધાર બન્યા. અને આ રીતે મને સમુદ્ર મંથનની કથા કહો. ત્યારે કહે છે કે આ સમુદ્ર મંથન કેવી રીતે થયું? તો એકવાર દેવતાઓ પરાજિત થયા, દૈત્યોએ એમને જીતી લીધા. બધા દેવતાઓ મળીને ગયા બ્રહ્માજી પાસે કે આ રીતે અમે દૈત્યોથી હારી ગયા છીએ, શું કરીએ? ભગવાને બ્રહ્માજીએ કહ્યું કે આપણે બધા અજિત નારાયણના શરણે જઈએ, એ જ કંઈક આપણને ઉપાય બતાવશે. અને ભગવાનના ધામમાં બ્રહ્માજી આ દેવતાઓ મહાદેવજી સહિત પધાર્યા. અને અજિત નારાયણના ધામમાં જઈને બ્રહ્માજીએ 25 શ્લોકમાં સ્તુતિ કરી. ત્યાં પ્રભુના દર્શન થયા. એટલો પ્રકાશ હતો કે દર્શન માત્ર બ્રહ્માજી અને મહાદેવજીને જ થઈ શક્યા, બાકી અન્ય દેવતાઓને નહીં. અને ત્યાં પ્રભુએ
ની આગળ આ પ્રસ્તાવ મૂક્યો કે શું કરીએ કે દૈત્યોએ અમને જીતી લીધા છે. ભગવાને કહ્યું કે હમણાં સમય ચાલી રહ્યો છે દૈત્યોનો. હમણાં સમય કોનો ચાલી રહ્યો છે? દૈત્યોનો. માટે તમે જેનો સમય ચાલી રહ્યો હોય એની સામે પડશો તો નુકસાન તમારું જ થવાનું છે. માટે જેનો સારો સમય ચાલી રહ્યો હોય એની સામે ન પડાય, એનાથી મિત્રતા કરી લેવી જોઈએ, એમ ભગવાન કહે છે. તો હવે કહે છે કેવી રીતે મિત્રતા કરીએ? આપણે નથી કહેતા ફલાણાનો દસકો ચાલે છે, તો એ દસકામાં જે ચાલતો સારા સમય ચાલતો એની સામે પડીએ તો નુકસાન આપણું છે, પણ એની સાથે મિત્રતા કરી લઈએ તો આપણું કાર્ય નીકળી જાય. તો ભગવાન કહે છે કે એકવાર તમે એમની સાથે સંધિ કરી લો, મિત્રતા કરી લો, પછી ભલે ને સર્પ મૂષક ન્યાય અપનાવજો. આ ભગવાન કહી રહ્યા છે, બધી ચાલાકીઓ શીખવાડે છે. સર્પ મૂષકના એટલે તમે સાંભળ્યું જ હશે કે એક વાંસનો કરંડિયો હતો, ટોપલો બંધ, એમાં એક સાપ અને ઉંદર બંને ભરાઈ ગયા. પણ પેલા સર્પે શું કર્યું કે કેવી રીતે નીકળવું? તો ઉંદરને ચડાવ્યો કે તું આમાં કોતરીને એક જગ્યા કરી દે બહાર નીકળવાની, અને આપણે બંને નીકળી જઈશું. અને પેલા ઉંદરે કોતરીને સ્થાન કરી દીધું બહાર નીકળવાનું. સર્પે શું કર્યું? ઉંદરને ખાઈ ગયો અને પોતે નીકળી ગયો. આ ન્યાયને કહેવાય સર્પ મૂષક ન્યાય. એટલે કે આપણું કામ નીકળ્યા પછી પેલાનું ભલન ગમે તે થાય. તો ભગવાન કહે છે કે એકવાર તમે આ દૈત્યો સાથે સંધિ કરી લો, પછી ભલે એમની સાથે સર્પ મૂષક ન્યાય અપનાવજો. તો કેવી રીતે કરીએ? તો કહે છે તમે સમુદ્ર મંથન કરો અને એમાંથી અમૃત નીકળશે, અને એ અમૃતનું જે પાન કરે એ પછી અમર બની જાય છે. એટલે પછી તમારે કોઈ વાંધો આવશે નહીં. કેટલું યુદ્ધ કરજો, પણ એના માટે શું કરીશું? તો એના માટે દૈત્યોની પણ મદદ લેવી પડશે. કારણ કે દૈત્યો અને દેવતાઓ બંને મળીને આ સમુદ્ર મંથન કરજો. અને એના માટે મંદરાચલ પર્વતનો રવૈયો બનાવવાનો, વાસુકી નાગનું નેત્રું બનાવવાનું, લતા પતા ઔષધિઓ નાખવાની, અને તમારે સમુદ્ર મંથન કરવાનું. અને જો જ્યારે સમુદ્ર મંથન કરશો તો સૌથી પહેલા એક વિષ નીકળશે, અને એ વિષ એવું હલાહલ વિષ નીકળશે કાલકૂટા કે જેનાથી પહેલા તમારે ભય નહીં પામવાનું, ડરવાનું નહીં. છેલ્લે તો અમૃત જ નીકળવાનું છે. અને જેટલી પણ વસ્તુઓ નીકળે રત્નો, એમાં લોભ નહીં કરવાનો. જે તમને મળે રાખજો, જે એ લઈ જાય દૈત્યો એને લઈ જવા દેજો, પણ એ વિચાર રાખજો કે અમૃત તો છેલ્લે તમને જ મળવાનું છે. આ લોકોને પ્રભુની જે આજ્ઞા થઈ એ બ્રહ્માજી પછી બધાને કહી સંભળાવી. હવે બધા દૈત્યો મળીને ગયા. એ વખતે સ્વર્ગના અધિપતિ બનીને બેઠા હતા. કોણ? બલિરાજા. કારણ કે દૈત્યોને ભગાડીને એમણે રાજ કર્યું હતું. અને બલિરાજાના ભવનમાં ગયા અને આ દેવતાઓને અસ્ત્ર શસ્ત્ર વગર જ્યારે જોયા અને બધા દૈત્યો એમના ઉપર પ્રહાર કરવા આવ્યા, પણ બલિરાજા ધર્મના જાણકાર હતા. એમણે કહ્યું નહીં, જ્યારે પણ સામે વાળો યોદ્ધો હોય, શત્રુ એ શસ્ત્ર વગરનો હોય, ત્યારે એની ઉપર ક્યારે પ્રહાર કરાય નહીં. માટે પહેલા એમની વાત સાંભળો, શું કહેવા ઈચ્છે છે. ત્યારે એમણે આ બધો ભગવાને કહેલો પ્રસ્તાવ મૂક્યો અને એમને પસંદ આવ્યો. કારણ કે આપણે બધા અમૃતનું મંથન કરીએ. દૈત્યોનો ટોળો આવ્યો, દેવતાઓનું ટોળું આવ્યું, અને આજે બધા ગયા મંદરાચલ પર્વત પાસે. અને મંદરાચલ પર્વતને ઉખાડીને લઈ જવા માંડ્યા. હવે મંદરાચલ પર્વત તો એટલો ભારે વજનદાર કે ધડામ દઈને પડ્યું આ બધા ઉપર. કોઈના હાથ કચડાઈ ગયા, કોઈના મોઢા કચડાઈ ગયા, કોઈના પગ ફ્રેક્ચર થઈ ગયા, કોઈ પ્રાણ ચાલ્યા ગયા. ભગવાને વિચાર્યું કે હમણાંથી આ હાલત છે તો સમુદ્ર મંથન કેવી રીતે થશે. અને અજીત નારાયણ ગરુડ ઉપર સવાર થઈને પધાર્યા. અને જેમ રમત રમતમાં કોઈ કમળ ઉખાડી લે એવી રીતે આ મંદરાચલને લઈને ગરુડની પીઠ ઉપર મૂકીને બધાને સજીવન કરીને પ્રભુ એક ક્ષીરસાગરના મધ્યમાં જઈને અને આ મંદરાચલને સ્થાપી દીધો. હવે
વાસુકી નાગને લોભ આપ્યો કે જો જે અમૃત મળશે એમાંથી તારો બી ભાગ હશે, માટે તારે નેત્રુ બનવાનું, વીટડાઈ જા. એ તૈયાર થયો, એને નેત્રુ બનાવીને વાસુકી નાગને વીટ્યો. આ બાજુ અજીત નારાયણે વિચાર્યું કે હવે આ જો દૈત્યોને કહીશું આપણે કે તમે આ સર્પના વાસુકી નાગના મુખ તરફ આવીને ઉભા રહો, તો એ કોઈ પણ રીતે માનશે નહીં. કારણ કે દૈત્યો હોય અવળચંડા હોય, એમને કહો ને તો એ વાત ના માને. ના, હું શું કામ કરું? તો એના માટે હું પોતે એના મુખ પાસે જઈને ઊભો રહું તો આ લોકોને લાભશે કે અહીં કંઈક લાભ છે, માટે એ લોકો અહીં આવી જશે. ને ભગવાને એ જ કર્યું કે એ વાસુકી નાગનું જ્યાં મુખ હતું ફણાઓ, ત્યાં જઈને ઊભા રહી ગયા. હવે દૈત્યોએ શું કહ્યું? અમે પણ કશ્યપજીના સંતાન છીએ, અમે પણ ધર્મને જાણીએ છીએ કે આ સર્પનું પૂંછડું અશુભ અંગ કહેવાય, માટે અમે નહીં અહીં ઊભા રહીએ, અમે મુખ પાસે આવીશું. ભગવાનને તો એ જ જોઈતું હતું અને દેવતાઓને લઈને આવી ગયા પૂંછડા પાસે. આ બાજુ દૈત્યો બધા આવી ગયા મુખ પાસે. હવે જ્યારે સમુદ્ર મંથન થયું અને ભગવાને જોયું કે આ તો અંદર ને અંદર ધસવા માંડ્યું, શું કરે? અને એ જ વખતે નીચે નીચે ધસતો જાય, સમુદ્ર મંથન પ્રારંભ થાય અને ભગવાને ત્યાં જ અચાનક કચ્છપ રૂપે અવતાર લીધો અને કચ્છપ રૂપ ધરીને પ્રભુ પધાર્યા. એ વિશાળ 1,00,000 યોજન વિસ્તારનું કચ્છપનું રૂપ લઈને અને આ પધાર્યા મંદરાચલ પર્વતની નીચે અને પોતાની પીઠ ઉપર એ મંદરાચલને ધારણ કરી લીધો. બોલો કચ્છપ નારાયણ ભગવાન કી જય, કચ્છપ નારાયણ ભગવાન કી જય, કચ્છપ નારાયણ ભગવાન. એ કાચબાનું રૂપ લઈને પ્રભુ પધાર્યા અને મંદરાચલને પોતાની પીઠ ઉપર, અને એમને તો જાણે કોઈ પીઠ ખંજવાડી રહ્યું હોય એવી રીતે આનંદ આવવા માંડ્યો અને ખરખર ખરખર આ થાય આમ તેમ મંદરાચલ પર્વત. અને હવે શું થયું કે એની મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળી. અગ્નિની એટલી જ્વાળાઓ નીકળી કે આ એનો ધુમાડો દેવતાઓ સુધી પણ ગયો. મૂર્છા ખાઈને ઢળી પડ્યા દૈત્યો, ધુમાડા નીકળ્યા. આ બાજુ ભગવાને એમને બધાને ફરી સજીવન કર્યા. ડગમગ થવા માંડ્યું તો પ્રભુ સહસ્ત્ર બાહુ ધરીને ઉપર બિરાજમાન થઈ ગયા મંદરાચલની ઉપર. આ બાજુ દેવતાઓની અંદર દૈવી શક્તિ રૂપે, અસુરોની અંદર આસુરી શક્તિ રૂપે, વાસુકી નાગમાં નિદ્રા સ્વરૂપે, ઉપર સહસ્ત્ર બાહુ સ્વરૂપે બધી રીતે પ્રભુની આજે માયા વિદ્યમાન થઈ ગઈ. અને હવે સમુદ્ર મંથન થયું અને જ્યારે ખર 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 કરીને સમુદ્ર મંથન થાય છે અને સૌથી પહેલા હલાહલ વિષ નીકળ્યું, ઉછાળા મારી રહ્યું છે. બધા વિચાર કરવા માંડ્યા, અરે આ વિષ નીકળ્યું, ક્યાં લઈ જઈએ, કોની પાસે લઈ જઈએ? અને પ્રિયજનો, જ્યારે પણ આપણે સારા કામ કરવા જઈએ તો સૌથી પહેલા વિષ જ નીકળે છે. થાય છે કે નહીં? પહેલા વાંધા થાય, વચકા થાય, વિરોધ થાય. પહેલા વિરોધ થાય, પછી એનું અમલ થાય. પહેલા દરેકનો વિરોધ થાય, ના આવું તો ના થાય, આમ ના થાય, તમે પસ્તાશો, પછી જોજો બધું તમારા માથે આવશે, આમ આવશે, કોણ સાથ આપશે, કોણ આમ કરશે. પહેલા આ વિષ નીકળે. કેટલાય વાંધા વચકા, કેટલાય આળા ફાટે, પણ મહાપુરુષ હોય એ વિષને પણ ગ્રહણ કરી લે. અને કોની પાસે જઈએ તો મહાદેવજી પાસે ગયા અને મહાદેવજીની પાસે જઈને સ્તુતિ કરી. દેવ દેવ મહાદેવ ભૂતાત્મન ભૂત ભાવન ત્રાહી નઃ શરણાપન્ના ત્રૈલોક્ય દહનાદ વિષાદ. અને મહાદેવજીએ સતીની આજ્ઞા લઈને અને આ વિષપાન કર્યું. અને આ એવો જલનો વિષ હતો, આ ઉગ્ર, કે મહાદેવજી ઉપર પણ પોતાનો પ્રભાવ પાડ્યો અને એમણે હૃદયમાં ન ઉતાર્યો, કંઠ સુધી જ રાખ્યો. અને આખું વર્ણ કંઠનો કેવો થઈ ગયો? નીલ. અને આ નીલકંઠ મહાદેવ બન્યા. અને આજે તમે હરિદ્વાર પાસે જાઓ, ઉપર નીલકંઠ મહાદેવ છે, ત્યાં કંઠ બિરાજે છે મહાદેવજી. તો આ
ત્યારબાદ ફરી સમુદ્ર મંથન થયું. કામધેનુ ગાય નીકળી, બ્રહ્મવાદી ઋષિઓએ લીધી. ઉચ્ચૈ શ્રવા ઘોડો નીકળ્યો, બલિ રાજાએ લીધો. ખર 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 કરીને સમુદ્ર મંથન થઈ રહ્યો છે. ઐરાવત હાથી નીકળ્યો, કૌસ્તુંભ મણિ નીકળ્યું, અજિત નારાયણે કંઠમાં ધારણ કર્યો. કલ્પ વૃક્ષ નીકળ્યું, અપ્સરાઓ પ્રગટ થઈ. અને હવે તો તતશ્ચાવિર્ભૂત સાક્ષાત શ્રી રમા ભગવત પરા રંજયંતી દિશઃ કાંત્યા વિદ્યોત્સવ દામિની યથા. અને શ્રી લક્ષ્મીજી પ્રગટ થયા. બોલો લક્ષ્મી મૈયા કી જય, લક્ષ્મી મૈયા કી જય, લક્ષ્મી મૈયા કી જય. સાક્ષાત રમા લક્ષ્મીજીનું પ્રાગટ થયું સમુદ્ર મંથન માંથી. અને વરમાલા લઈને આપ પધાર્યા, લટક મટક કરતા. અને ત્યાં જ બધા દૈત્યોને લાગ્યું આ સર્વાંગ સુંદરી કોણ છે. બધાએ પોતપોતાના ડોકિયા આગળ કર્યા કે અમને પહેરાવે, અમને પહેરાવે. પણ લક્ષ્મી તો સદા નારાયણને શોધતી હોય છે. અને આજે શું થઈ ગયું સંસારમાં, નારાયણ ગૌણ થઈ ગયા, લક્ષ્મીને વધારે સ્થાન આપી દીધું. પણ લક્ષ્મી ક્યાં જાય? જ્યાં નારાયણ હોય ત્યાં તો આપમેળે દોડીને જાય છે. અને ત્યાં અજિત નારાયણ ઠાળા હતા, ત્યાં જ લક્ષ્મી મૈયા પધાર્યા. અને કંઠમાં એમને માલા અર્પણ કરી. અને ત્યારથી નારાયણ એકલા મટીને લક્ષ્મી નારાયણ કહેવાયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. કાયમ કહીએ કે લક્ષ્મી પણ વિવિધ પ્રકારની છે. એક તો લક્ષ્મી જે આવે અને જાય, ચંચલ છે, કોઈની થઈ નથી. બીજું સુલક્ષ્મી જે આપણી કીર્તિ નામના પાછળ વપરાય છે. બીજી કુલક્ષ્મી જે હંમેશા દવા, દારૂ, કાળા કોટ, ધોળા કોટ બધામાં વપરાતી રહે. અને દૈવી લક્ષ્મી છે જે હરિ, ગુરુ, વૈષ્ણવની સેવામાં, સદકાર્યોમાં વપરાય છે. એ દૈવી લક્ષ્મી છે. અને આ રીતે વારુણી દેવી પ્રગટ થયા, દૈત્યોએ લઈ લીધા. અને હજી સમુદ્ર મંથન કરતા જાય, જેની આશા છે. અને એ જ હવે ફલ નીકળ્યો, એટલે કે અમૃતનો કલશ. અને એ કલશ લઈને આયુર્વેદના પ્રવર્તક એવા ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. બોલો ધન્વંતરી નારાયણ ભગવાન કી જય. જે ધનતેરસના દિવસે જેમની પૂજા થાય છે, આ ધન્વંતરી ભગવાન પ્રગટ થયા અમૃતનો કલશ લઈને. હવે તો આ દૈત્યો લાલાઈ થઈ ગયા, હું લઉં કહીને ઝગડમ ઝગડી થવા માંડી. કોઈ આમ ખેંચે, કોઈ આમ ખેંચે. દેવતાઓ જોતા રહી ગયા કે આ તો હાથમાં જતું રહ્યું દૈત્યોના. પણ ભગવાનના વચન યાદ આવ્યા કે નહીં, મળવાનું તો આપણને છે, માટે તમે ચિંતા ન કરશો. અને ચિંતા તો થાય કે હવે આ પી જશે તો. અને એ જ વખતે ભગવાને વિચાર્યું કે શું કરું, આ ખોટા હાથે જતું રહ્યું અમૃત. અને ત્યાં જ ભગવાન મોહિનીનો અવતાર લઈને પ્રગટ થયા. કારણ કે ભગવાન પણ જાણે છે કે લોભી હોય એને દ્રવ્યથી વશમાં કરાય, જે ભૂખ્યો માણસ હોય એને ભોજનથી વશમાં કરાય, કામી માણસને ભોગથી વશમાં કરાય. આજે આ દૈત્યો કેવા છે, અને આજે ભગવાન એમને અનુરૂપ એવું સર્વાંગ સુંદરીનું રૂપ, લક્ષ્મી જેવું રૂપ ધારણ કરીને અને આજે લટક મટક કરતા મોહિનીના સ્વરૂપે પધાર્યા. અને બધાએ જય જયકાર કર્યો. બોલો મોહિની નારાયણ ભગવાન કી જય. હે દેવી, તું કોણ છે? અમને લાગે છે કે અમને વરવા આવી છે, કે ક્યાંથી આવી આટલું સુંદર તારું દેહ? અને કહેવા માંડ્યા કે હે દેવી, અમે બધા દૈત્યો, દાનવો બધા કશ્યપજીના જ સંતાન છીએ.
પણ કેવા લડીએ છીએ આ અમૃત માટે. અમારી એવી ઈચ્છા છે કે તું અમારા સરખા ભાગ કરી આપ અને સરખા ભાગે વહેંચી આપ આ અમૃતને. મોહિની નારાયણે કહ્યું, તમે બધા કશ્યપજીના સંતાનો, ધર્મને જાણનારા, જ્યારે હું તો એક ઉલટા સ્ત્રી છું. અને આવી રીતે વિદ્વત પુરુષોએ ક્યારે પણ આવી સ્ત્રીના વશમાં ન થવું જોઈએ, મોહમાં ન ફસાવવું જોઈએ. છતાં પણ એવા એમની માયાથી અંજાઈ ગયા હતા કે નહીં, અમે તો એમ જ ઈચ્છીએ છીએ કે તમે જ વહેંચણી કરો. એમણે શરત રાખી, હું જે કંઈ કરું તમારે માન્ય રાખવાનું, વચ્ચે ટેટે મેમે કરવાનું નહીં, એટલે કે કંઈ બોલવાનું નહીં તમારે કે હા ચલો કંઈ નહીં કરીએ. તો એમણે કહ્યું સારું. તો એક દિવસનું વ્રત કર્યું, બધાએ ઉપવાસ કર્યો, નવીન વસ્ત્ર ધારણ કર્યા, નિત્ય કર્મથી પરવાડીને હવે 2 હરોળ કરીને બેઠા. દેવતાઓ આ બાજુ, બધા દૈત્યો, અને મોહિની નારાયણ ધીરે ધીરે અમૃતનું પાન કરાવતા કરાવતા. હવે ઘણી જગ્યાએ એવો પણ પ્રસંગ મળે છે કે મોહિની નારાયણ પહેલા દેવતાઓને પીવડાવી રહ્યા હતા. દૈત્યોએ કહ્યું, આ શું કરો છો, પહેલા અમને પીવડાવો. અને એમણે કહ્યું કે જો જેમ કોઈ છાશ હોય ને, બહુ વધારે સમય પડી રહે તો દહીં નીચે જામી જાય, ઉપર પાણી આવી જાય, તો આ અમૃતને નીકળે પણ 1-2 દિવસ થઈ ગયા. જે અસલી ઘટ્ટ અમૃત છે તો નીચે છે, ઉપર છલ્લું અમને પીવડાવી દઉં, પછી તમારી પાસે આવું છું. પણ એવી માયામાં અંજાઈ ગયા હતા કે જે કરે હા ચલો બરાબર છે. પણ પેલો રાહુ હતો, અને રાહુ અને કેતુ એને ખબર પડી ગઈ જ્યાં કે આ અન્યાય થઈ રહ્યું છે, અને સૂર્ય અને ચંદ્રની મધ્યમાં જઈને બેસી ગઈ. અને ત્યારે સૂર્ય અને ચંદ્રે જ્યારે પીવડાવતા મોહિની નારાયણ પધાર્યા, છમછમ કરતા, લટક મટક કરતા. અને ત્યાં જ એમણે કહી દીધું કે અરે આ દેવતા નથી, આ તો દૈત્ય છે, ચાલાકીથી આપણી હરોળમાં આવીને બેસી ગયો. મોહિની નારાયણ પોતાના મૂળ રૂપમાં આવી ગયા, ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું, અને ચક્ર દ્વારા એનો મસ્તક છેદી નાખ્યો. અને હજી ગળાએ એ પાન કરી લીધું હતું, હજી નીચે ઉતર્યું નતું, અને માટે એ અમર બની ગયું. અને બ્રહ્માજી એને ગ્રહ બનાવીને સ્થાપી દીધો, રાહુ ગ્રહ. અને ઘણાને નડતો બી હોય છે, નડે એવું કામ કરો તો નડે, બાકી ભલભલા કોઈ નડે નહીં.